વડોદરા ભાજપના કોર્પોરેટરે વીએમસી કમિશનર સામે હાલ મોરચો માંડ્યો છે। આશિષ જોશીએ મ્યુનિસિપલ કમિશનરને જુઠ્ઠા ગણાવ્યા છે। મહાનાળામાં દૂષિત પાણી છોડાતું હોવાનો તેમણે એક વિડીયો પણ જાહેર કર્યો। ગાજરાવાડી એસટીપીમાંથી દૂષિત પાણી છોડાતું હોવાનો વિડીયો જાહેર કર્યો છે અને આ સાથે જ માફી માંગવાની ડેપ્યુટી કમિશનરની માંગ પર આશિષ જોશીએ આક્રમક નિવેદન પણ આપ્યું છે અને વડોદરા ભાજપના કોર્પોરેટરે વીએમસી કમિશનર સામે મોરચો માંડ્યો અને તેણે કહ્યું છે કે માફી માંગવાની ડેપ્યુટી કમિશનરની માંગ પર તેઓ આક્રમક જોવા મળ્યા। માથું મૂકી દઈશ પણ માફી નહીં માંગું, હું મારા વિસ્તારની સમસ્યા માટે રજૂઆત કરતો રહીશ, આ વાત તેમણે કરી। શહેર ભાજપની નોટિસ બાદ આશિષ જોશીએ 14 પાનાનો જવાબ રજૂ કર્યો છે। અનેક કાઉન્સિલરોએ ઉગ્ર રજૂઆતો અને દેખાવ કર્યા હોવાની વાત આશિષ જોશી કરતા જોવા મળ્યા છે। ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી જે પાણી કહેવામાં આવે છે કે ટ્રીટ કરીને નાખીએ છીએ, ટ્રીટેડ વોટર કોઈ હિસાબે દેખાતું નથી અને આ જ પાણી રોજનું 60 થી 70 MLD મહાનગરના નાળામાં જઈ રહ્યું છે, જેના કારણે આખા વિસ્તારમાં વરસાદી પાણીમાં ડ્રેનેજનું પાણી રિવર્સ જાય, વિધાઉટ ટ્રીટેડ પાણી છે। આ ચેક કરી શકો છો આપ અત્યારે એકદમ ગંદુ અને કાળું પાણી, ડ્રેનેજનું પાણી આ મહાનગરના નાળામાં છોડવામાં આવી રહ્યું છે। હું આપના માધ્યમથી કમિશનરને આવકારું છું। ગાજરાવાડી એસટીપી સેન્ટર પર આવે, મારી સાથે આવે ને જે સ્થળ પરથી આ પાણી છોડી રહ્યા છે એ પાણીની જગ્યા પર આપ મુલાકાત લો અને ત્યાં જોઈ લો કે કયા એંગલથી આ પાણી તમને ટ્રીટેડ લાગે છે, જેના કારણે પાછલા વર્ષના આટલા ગંભીર અનુભવ આખી રાવપુરા વિધાનસભાની 100થી વધુ સોસાયટીઓને જ્યારે પૂરના પાણીના નાણાં પણ ના મળ્યા હોય, એ ગંભીર બાબતને મેં ધ્યાનમાં લીધી છે અને એટલે જ અત્યારથી સજાગ થઈને કામ કરાવવા માટે હું અધિકારીઓની પાછળ લાગેલો છું। કમિશનરને રજૂઆત કરી છે, પણ આપ જોઈ શકો છો કે કોઈ પણ જાતનું ધ્યાન નહીં આપવાના કારણે મારે ઉગ્ર બનવું પડ્યું હતું। વિસ્તારના લોકો માટે બોલવું એ જો ઉગ્રતા છે તો અમને એના માટે જ મોકલ્યા છે ચૂંટીને, તો અમે બોલીશું, જ્યાં રજૂઆત કરવી હોય એ કરે। મારી પાસે સજ્જડ પુરાવા છે કે આ નાળાના કારણે વર્ષોથી 4 દિવસ સુધી સમગ્ર પૂર્વ વિસ્તાર, વાઘોડિયા રોડ, કલાદર્શનથી લઈને પરિવાર 4 રસ્તાનો તમામ ભાગ જેમાં પાણી પૂરના ઉતરતા નથી, કારણ કે હાલ જુઓ તમે જે તમે વ્યવસ્થા બનાવી છે વરસાદીની, એની અંદર છલોછલ જો ડ્રેનેજ ઉભરેલી હોય તો 20 ઇંચ વરસાદનું પાણી ક્યાં જવાનું છે? એ રોડ પર પડી જ રહેવાનું છે, હલતું જ નથી। આ સમસ્યાનું નિવારણ લાવવાનું જરૂર છે। 1200 કરોડ વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે આવ્યા છે અને રોજ મીડિયા સાથે અને બધી જ જગ્યાએ ઊભા રહીને આપણે મોનિટરિંગ કરીએ છીએ, તો આ મોટામાં મોટો વિસ્તાર છે। આ વિસ્તારના નાગરિકોએ ભારતીય જનતા પાર્ટી પર ભરોસો મૂકીને વોટ આપ્યા છે, એટલે અમારી બી પાર્ટીના નગરસેવક તરીકે ફરજ થઈ બને છે કે ફરીથી એમને આ પૂરના પાણીમાં નથી ઘસેડવા। ગમે તે ઘર્ષણ થાય, ગમે તેની જોડે ઘર્ષણ થાય, એના માટે અમે તૈયાર છે। વડોદરા ભાજપના કોર્પોરેટરે વીએમસી કમિશનર સામે મોરચો માંડ્યો છે। માફી માંગવાની ડેપ્યુટી કમિશનરની માંગ પર આશિષ જોશીએ આક્રમક નિવેદન આપ્યું છે। માથું મૂકી દઈશ પણ માફી નહીં માંગું। શહેર ભાજપની નોટિસ બાદ આશિષ જોશીએ કુલ 14 પાનાનો રિપોર્ટ પણ રજૂ કર્યો છે, જવાબ રજૂ કર્યો છે। અનેક કાઉન્સિલરોએ ઉગ્ર રજૂઆતો અને દેખાવ કર્યા હોવાની વાત તેમણે કરી। મને મારા મહાદેવ પર ભરોસો છે, મને એની કોઈ ચિંતા નથી। મેં જે કર્યું છે એ પ્રજા માટે કર્યું છે। એ પ્રદેશને મોવડી મંડળે વિચારવાનું છે કે મારે ઉગ્ર શા માટે થવું કર્યું। ભવિષ્યમાં કોઈ અધિકારી કોઈ કોર્પોરેટરનું ના સાંભળે તો આ જ રીતે જવાબ આપવો જરૂરી થઈ જાય છે। જ્યારે તમને 1 વાર 2 વાર 3 વાર રજૂઆત કરો, તમારી સામે આખો ચિતાર હોય, તમે પહેલી વાર વડોદરામાં આવ્યા હોય તો ઠીક છે, તમે પાછલા વર્ષનું પૂર જોયા પછી પણ જો કમિશનર કોર્પોરેટરનું ન સાંભળે તો મેં મારા સ્વભાવ પ્રમાણે આ જ રીતે રજૂઆત કરવાનો છે। ફરીથી કહું છું, એ પગારદાર છે અને હું વફાદાર છું। પ્રજાએ મને ચૂંટીને મૂક્યો છે એટલે હું પ્રજાનો વફાદાર છું। એ પ્રજાના ટેક્સથી પૈસા લઈને એમનો પગાર લે છે। એમને એસી કેબિનમાં બેસવાની જગ્યાએ ફિલ્ડમાં ફરવું જોઈએ। એ તપાસ કરી લે પોતે જ કે વોર્ડ નંબર 15માં એમની નિમણૂક પછી એમના પગલાં કેટલી વાર પડ્યા છે।
કોર્પોરેશનના કમિશનર આ વોર્ડ વિસ્તારમાં કેટલી વાર આવ્યા છે? મારા ચારેય સાથી, અમે ચારેય કોર્પોરેટરે એમને 2 વર્ષ પહેલાંથી રજૂઆતો કરી છે. મ્યુનિસિપલ કમિશનર વોર્ડ 15માં કેટલી વાર આવ્યા? પછી એ ડેપ્યુટી કમિશનર એમ કહેતા હોય કે આશીષભાઈ માફી માંગે, તો આશીષભાઈ પ્રજા સિવાય કોઈની માફી માંગવાના નથી. એ સ્પષ્ટ છે. આશીષભાઈ આ ગળું કપાઈ જશે ને તો બી માફી નહીં માંગે. તો વિવાદોની વચ્ચે ભાજપના સિનિયર એમએલએ યોગેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. અધિકારીઓ વડોદરા આવતા ગભરાય છે. સારા અધિકારીઓ વડોદરા આવતા ડરવાની જરૂર ન હોવાની તેમણે વાત કરી છે અને આ પ્રકારના નિવેદને સૌને ચોંકાવી દીધા. ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે મેં સિંચાઈ વિભાગના એક અધિકારીને કીધું કે વિશ્વામિત્રીની કામગીરી કરો, તો મને કહે કે ના ભાઈ, મારે વડોદરા નથી આવવું. આ વાતની સાથે યોગેશ પટેલે એવું પણ કહ્યું કે સારા અધિકારીઓએ વડોદરામાં આવતા ડરવાની નથી જરૂર. જો કે આ નિવેદન બાદ તેમણે હાસ્ય પણ વેર્યું. પણ સવાલ એ છે કે શું ખરેખર અધિકારીઓ વડોદરામાં આવતા ખચકાય છે? પેલા સિંચાઈ વિભાગવાળાને કીધું એમને સચિવને કે હવે અમારી વિશ્વામિત્રીની કામગીરી કરો, તમે કરો. કારણ ના ભાઈ, મારું બરોડા એવું આ શહેર છે. આ શહેરમાં આવી કામગીરી થાય એ બિરદાવું છું, એવું કહીને બિરવું છું. ભારત માતા કી જય.